ડભોઈથી બોડેલીને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વના એવા વેગા ચોકડી રેલવે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કરોડોના ખર્ચે બનેલા બ્રિજ ઉપર તંત્રની ઘોર બેદરકારીના કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। તંત્રની બેદરકારીના આંકડા બ્રિજ ઉપર મુસાફરીની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સોલાર પેનલ અને લાઇટો લગાવવામાં આવી હતી, જેની વિગત નીચે મુજબ છે। કુલ થાંભલા 80 જેટલા, કુલ સોલાર લાઇટો આશરે 160 બંધ હાલતમાં જોવા મળી રહી છે। લાઇટો માત્ર 2 થી 3 લાઇટો ચાલુ છે, જેના કારણે આખા બ્રિજ પર અંધારપટ છવાઈ ગયું છે। મુખ્ય સમસ્યા અને જોખમો અકસ્માતની ભીતિ। આ બ્રિજ ડભોઈ અને બોડેલીને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે। રાત્રિના સમયે ઘોર અંધારું હોવાના કારણે વાહન ચાલકોને રસ્તો દેખાતો નથી, જેનાથી ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે। સ્ટેટ હાઈવે વિભાગની ઉદાસીનતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સોલાર સિસ્ટમ મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાઈ રહી છે। અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો દ્વારા વાહન ચાલકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તેવી પણ દહેશત સેવાઈ રહી છે। જનતાની માંગ અને વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ કરી રહ્યા છે કે જો કોઈ મોટો અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ? તંત્ર જાગે અને કોઈનો જીવ જાય તે પહેલાં આ તમામ 160 સોલાર લાઇટોનું સમારકામ કરાવીને તેને વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।